ઉપલેટા પોરબંદર રોડ ઉપર શિવમ સોસાયટીમાં રહેતા મેર પરિવારના રાણાભાઈ અને રાજુભાઈના પિતા છગનભાઈને આજે 1 વર્ષ પૂર્ણ થતા તે દરમિયાન તેમની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। બ્લડ ડોનેશન બહેનોનું કીર્તન મંડળ તેમજ સ્વામીના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાઈબંધોનો પણ સાથ સહકારથી આ બધું આયોજન કરવામાં આવ્યું હતું। ભજન કાર્યક્રમમાં કલાકાર ભનુભાઈ ઓડેદરા, રંજનબેન મેસવાણીયાના ગ્રુપ દ્વારા ભજન યોજવામાં આવ્યા હતા। આમંત્રણને માન આપી પધારેલા મહેમાનોના ગામના લોકો તેમજ મિત્ર સર્કલ હાજર રહ્યા હતા। ભજન અને ભોજન અને રક્તદાન તેમજ બ્લોગર એવા પરિવારમાં 45 બોટલ બ્લડ એકઠું થવામાં આવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। મારું નામ રાજુભાઈ છગનભાઈ ખૂટી, મારું ગામ ઉપલેટા, તાલુકો ઉપલેટા, રાજકોટ જિલ્લો। આજે મારા પિતાશ્રીની પ્રથમ પુણ્યની તિથિ નિમિત્તે અમે ભજન સત્સંગ એવો કાર્યક્રમ રાખેલો। એટલે 2-3 દિવસ અગાઉ એવો મિત્ર સર્કલમાંથી આપણે દુદાભાઈ ડોક્ટર રાવલિયા કનોડાથી એવી ચર્ચા થઈ કે ભાઈ તમે આ કાર્યક્રમ કરો છો તો તેની સાથે સાથે એક બ્લડ ડોનેશનનું પણ આયોજન કરો, જેથી અમે બ્લડ ડોનેશનનું આયોજન રાખેલું છે અને બધા મિત્રોનો સાથ સહકાર સારો મળેલો છે। મીડિયા પરિવારનો પણ સારો સહકાર મળેલો છે અને આજે અમે આ આયોજન કરેલું છે। બ્લડ પોરબંદર શ્રીરામ જયપાલસિંહ આશરે 45 થી 50 જેવી બોટલ થઈ છે અને જેટિયા ખીરસરાથી સ્વામી નારાયણદાસ સ્વરૂપદાસજી પણ પધાર્યા છે। તેનો સત્સંગનો લાભ પણ મળ્યો છે અને અત્યારે સંતવાણીનું પણ આયોજન છે।